નમસ્કાર દર્શક મિત્રો, પ્રાઉડ તાપી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। કુકરમુંડા તાલુકાના બહરુપા ગામ ખાતે રહેતા કાંતિલાલ સોમજી પટેલના ખેતરમાંથી ટપક પદ્ધતિમાં ઉપયોગી ફાઇબરની નળીઓની ચોરી થઈ। કાંતિલાલ સોમજી પટેલના ખેતરમાંથી નેટાફિમ કંપનીની ટપક પદ્ધતિની ફાઇબરની નળીઓની બંડલ તથા નેટાફિમ કંપનીની ફિલ્ટર અને વેંચુરીની ચોરી થઈ જતા ખેડૂતોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો। અંદાજે 46,000 રૂપિયાના મુદ્દામાલની ચોરી થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે। ચોરીને લઈને નિઝર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। સોનગઢ પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે અગાઉ વલ્લી મટકાનો જુગારની પ્રવૃત્તિમાં સંડોવાયેલ નૈનેશ કોકણી વલ્લી મટકાનો જુગાર રમાડી રહ્યો છે। જે બાતમીના આધારે પોલીસે સોનગઢના હાથી ફળિયાના આશીર્વાદ કોમ્પ્લેક્સ પાસે ગેરકાયદેસર રીતે મુંબઈથી નીકળતા વલ્લી મટકાનો જુગાર રમાડનાર નૈનેશ શ્યામ કોકણીને ઝડપી પાડ્યો હતો અને સાથે મુદ્દામાલ જપ્ત કર્યો હતો। સોનગઢ પોલીસે આ અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। વાલોડની બાપુનગર સોસાયટીમાં નજીવી બાબતે ઝઘડો થતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો। વાલોડ બાપુનગર ખાતે રહેતા આસિફ ઉસ્માન શેખે સોહિલ મહેમૂદ શેખના ઘર તરફ અવારનવાર જોતા હતા, જેથી સોહિલે મારા ઘર તરફ કેમ જોઈ છે તેવું કહેતા આસિફ શેખ ઉશ્કેરાઈ ગયો હતો અને બંને વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં આસિફે સોહિલને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। જે બાદ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો। વાલોડ પોલીસે આ અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। સોનગઢ પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે કરિયાણાની દુકાન ચલાવતો આશિષ કીકુ ગામિત તેને દુકાનના પાછળના ભાગે ગેરકાયદેસર રીતે દારૂનું વેચાણ કરી રહ્યો છે। જે બાતમીના આધારે સોનગઢ પોલીસે આશિષ ગામિતની કરિયાણાની દુકાનની પાછળના ભાગે રેડ કરી હતી, ત્યારે ગેરકાયદેસર પાસ પરમિટ વગરનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો। જે બાદ પોલીસે આશિષ ગામિતની અટકાયત કરી હતી અને દારૂનો જથ્થો કબજે કર્યો હતો। સોનગઢ પોલીસે આ અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ડોલવણ તાલુકાના બામણામાળ દૂર ગામના વિપુલ અરવિંદ ચૌધરી પોતાની યુનિકોર્ન મોટરસાયકલ પર સવાર થઈને ડુમખલથી નીકળી ગોલણ થઈ બુહારી તરફ જતા હતા। તે દરમિયાન એક અજાણ્યા ટ્રક ચાલકે પોતાના કબજાની ટ્રક પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ગોલણ ગામની સીમમાં સ્ટેટ હાઈવે નંબર 5 ઉપર સાંઈ ફાર્મના પાટિયા પાસે ખેતર તરફ જતા કાચા રસ્તા તરફ ડાબી સાઈડે જવા માટે અચાનક ટ્રકને વાળી દઈ મોટરસાયકલને અડફેટમાં લઈ લીધી હતી। અકસ્માતમાં મોટરસાયકલ ચાલક વિપુલ ચૌધરીનું મોત નીપજ્યું હતું। અકસ્માતને લઈને વાલોડ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। વ્યારા ઉનાઈ નાકા ખાતે ગામિત ઓટો ગેરેજ દુકાન પર ટેબલ ઉપર મૂકેલ 10,000 રૂપિયાના મોબાઈલની ચોરી થઈ। ગામિત ઓટો ગેરેજ દુકાનના માલિક રાકેશ બિપિન ગામિતે ટેબલ પર 10,000 રૂપિયાની કિંમતનો મોબાઈલ મૂક્યો હતો। જો કે શોધખોળ કરતા મોબાઈલ મળી આવ્યો ન હતો, ત્યારે મોબાઈલ ચોરી થયો હોવાની જણાઈ આવતા રાકેશ ગામિતે પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો। વ્યારા પોલીસે મોબાઈલ ચોરી અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, પ્રાઉડ તાપી ન્યૂઝ, તાપી।